60 શબ્દ ઝડપ ગુજરાત પાક્ષિકનો પેરેગ્રાફ. રેડી સ્ટાર્ટ. મકર સંક્રાંતિ એટલે રંગબેરંગી પતંગોથી આકાશને સજાવાનો ઉત્સવ. ઉત્તરાયણના પાવન અવસરે જે રીતે સૂર્ય મકર રાશિમાં પ્રવેશીને ઉત્તર તરફ પ્રયાણ કરે છે, એ જ રીતે ગુજરાત વિકાસ યાત્રાના નભો મંડળમાં ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રયાણ કરી રહ્યું છે. અમદાવાદમાં પરંપરાગત રીતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પતંગ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો. સાથોસાથ કરુણા અભિયાનથી આપણી જીવદયાની ભાવનાને ઉજાગર કરી નવા વર્ષના પ્રારંભ સાથે ગુજરાતને તેજ ગતિથી આગળ ધપાવવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત કૃત નિશ્ચયી છે. ફકરો. નવા વર્ષના શીત પવનો સ્વાસ્થ્ય સાથે સુખાકારીની લહેર લાવ્યા. જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાનો નિર્ણય કર્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીશ્રીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી. ફકરો. સાથોસાથ મુખ્યમંત્રી શ્રી રાજકોટ મુલાકાત પણ યાદગાર રહી. મુખ્યમંત્રીશ્રીએ ખેલ મહાકુંભ 3.0નો રાજકોટથી શાનદાર પ્રારંભ કરાવ્યો. વર્ષ 2010માં ખેલે તે ખીલે ના મંત્ર સાથે શરૂ થયેલા ખેલ મહાકુંભથી છેવાડાના વિસ્તારથી લઈને મહાનગર સુધીના ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે. ફકરો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી એસ.ટી.ની વિભાગીય કચેરી તેમજ ગોંડલ એસ.ટી ડેપોના વર્કશોપનું લોકાર્પણ તેમજ 8 નવી હાઈટેક વોલ્વો બસનું ફ્લેગ ઓફ કરાવ્યું હતું. નવીન વોલ્વોના કારણે પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ બનવાની સાથે મુસાફરોની યાત્રા વધુ આરામદાયક બનશે.